લોકોને છેતરનારા વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા। બોટાદમાં મહમ્મદનગરમાંથી આ નકલી ડોક્ટર ઝડપાયા છે। બોગસ દવાખાના પર બોટાદ એસઓજીની રેડ। ખાનચંદ ક્લિનિક નામે દવાખાનું ચલાવતા હતા। અહીં સ્ટેથોસ્કોપ, ઇન્જેક્શન સહિતના મેડિકલ અનેક ઉપકરણો પણ મળી આવ્યા। રૂપિયા કુલ 51,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। હવે સવાલ એ ઉઠી રહ્યા છે કે આ નકલી ડોક્ટરો આમ ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે રમત કરશે? કેમ કાયદાનો નથી લાગતો ડર આવા લોકોને? અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે, જેથી મેડિકલ ઓફિસરશ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ 41,438 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ અન્ય એક સાળંગપુર રોડ મહમ્મદનગરમાં રહેતા મહફૂઝ ખાન પઠાણ, જેઓની વિરુદ્ધમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય, જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં વિકાસની પોલ ખોલતો એક વિડીયો વાયરલ થયો, જે બાદ તંત્ર સફાળું જાગ્યું। ઓલપાડના સાયણ ગામે રસ્તા પર જામેલા કાદવ કીચડના કારણે એક વૃદ્ધાને જોડીમાં નાખીને એમ્બ્યુલન્સ સુધી લવાયા હતા, જેનો વિડીયો વાયરલ થયો હતો। જેમાં સ્થાનિક યુવકો દ્વારા જોડીમાં નાખીને વૃદ્ધ મહિલાને 108 એમ્બ્યુલન્સ વાન સુધી પહોંચાડવાનો વિડીયો વાયરલ થયો હતો, જે બાદ તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો। જે બાદ ગ્રામ પંચાયતની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બજારમાં નાખેલી ગટરના કારણે આ કાદવ કીચડનું સામ્રાજ્ય જામ્યા હોવાનું તેમણે જણાવ્યું। સાથે લોકોને તાત્કાલિક આરસીસી રોડ બનાવવાની પણ ખાતરી આપી। ગટર લાઈન નાખવાનું ચાલુ કરાયું અને ગટર લાઈન નખાઈ ગઈ છે અને જે ગટર લાઈન ઉભરાવાનો પ્રશ્ન હતો એનું નિરાકરણ આવી ગયું છે। અને જે ગટર લાઈન ખોદાયેલી, જે ભાગમાં રસ્તાઓ ખોદાયેલો તે ભાગની અંદર અમે જીએસબી નાખેલી હતી। જીએસબી થોડી દબાઈ બી હતી, પરંતુ વરસાદ પડવાને લીધે આ મોટું વાહન આવે તો આ ભાગ, જે ખોદેલો ભાગ બેસી જાય, અને તેવું જ થયું। મંત્રીશ્રીને વાત જાણ કરી, મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે જે ભાગમાં હવે જે ખાડા પડ્યા છે એમાં ફરીથી જીએસબીની 1-2 ગાડી તાત્કાલિક નખાઈને આવનાર દિવસોમાં કોઈ તકલીફ નહીં પડે તેવી કામગીરી અમને સૂચના આપી છે। માસી રહે છે, એને ઓપરેશન કરાવ્યું હતું પહેલાં, પછી અચાનકથી વેવાણ થઈ ગયા, તો એમ્બ્યુલન્સ બોલાવ્યા હતા। હમણાં તાજુ ગટર લાઈનનું કામ ચાલુ થયું હતું, એટલે એના હિસાબે એમ્બ્યુલન્સ ન આવ્યું અને ઇમરજન્સીમાં એ લોકોને ખબર પડી કે જે એમ્બ્યુલન્સ આવી ગયો છે, તો એમને લઈને થેલામાં લઈ ગયા, કેમ કે સ્ટ્રેચર લેવા જવાને એટલે પેલો ટાઈમ નહોતો, એટલે ઇમરજન્સીમાં લઈ ગયા। 2 દીથી કામ ચાલુ હતું, એના હિસાબે એમ્બ્યુલન્સ ન આવ્યું અંદર। ખાડાને એવું હતું ત્યાં જીએસપી નખાવાનું બી શરૂ કર્યું, પણ આ કામગીરી વરસાદમાં થતી હોવાથી ત્યાં અમુક જગ્યાએ તેથી આ જે એમ્બ્યુલન્સ આ ઘટના બનીને એમ્બ્યુલન્સ આવી 108, તો ત્યારે તે છે તે એને આવવામાં તકલીફ પડી। અમને દુઃખદ ઘટના, અમને દુઃખ થાય છે એ વાતનું, પણ અમે હવે તકેદારી રાખીને એ કામ જે વહેલું એ કામ પૂરું કરવાની કોશિશ કરીશું। દેશભરમાં નીટ પીજીની યોજાઈ રહી છે પરીક્ષા। 2.24 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ગુજરાતના 18 કેન્દ્રો પર 13,000થી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। આજે સમગ્ર દેશભરની અંદર નીટ પીજીની જે પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે। ખાસ કરીને 2.25 લાખથી પણ જે વિદ્યાર્થીઓ છે સમગ્ર ભારતની અંદર તે પરીક્ષા આપવા। હું દ્રશ્યો બતાવી રહ્યો છું અમદાવાદના સેન્ટરના। ગુજરાતની અંદર 13,000થી પણ વધુ ઉમેદવારો છે આ પરીક્ષા આપી રહ્યા છે અને રાજ્યના 18 કેન્દ્રો જે છે તેમાં આ પરીક્ષા યોજાઈ રહી છે। ખાસ કરીને આ વખતે જે કહી શકાય કે સુપ્રીમ કોર્ટના આદેશના બાદ સિંગલ સેશન આ પરીક્ષા યોજાઈ રહી છે અને સવારે 9થી બપોરના 12:30 કલાક સુધી આ પરીક્ષા યોજાશે। અને જે રીતે નિયમ બનાવવામાં આવ્યો છે, 800 માર્કની પરીક્ષા માટે ખોટા જવાબના 25% નેગેટિવ માર્ક્સ પણ અહીં રહેવાના છે। ત્યાં જોઈ શકાય છે કે કઈ રીતે જોઈ શકાય છે કે પરીક્ષા જે સેન્ટર કેન્દ્ર છે તેના હું આપણે જે દ્રશ્યો છે બતાવી રહ્યો છું, કઈ રીતે જે છે કે બાળકો છે તેના પેરેન્ટ્સો પણ છે તે મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે આ જે સેન્ટર કેન્દ્ર ઉપર। અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે જે છે તે બાળકો પણ અહીં પહોંચ્યા છે અને જે વાલીઓ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। અને આ પરીક્ષા છે તે સવારે 9 કલાકથી 12:30 કલાક સુધી આ પરીક્ષા ચાલશે અને તેની અંદર સમગ્ર ભારતમાંથી 2.25 લાખ જેટલા જે વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાતના 13,000થી પણ વિદ્યાર્થીઓ આ પરીક્ષા અહીં આપવા જઈ રહ્યા છે। કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।